તો ગુડ મોર્નિંગ દોસ્તો, અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને અમે આવી ગયા હતા કપાસ વીણવા, ને હમણાં તો પાણી બી ચાલુ કરી દીધું છે. પાછળ આગળ છે ને, આગળ કપાસ વીણવાનું ચાલે છે અને પાછળ પાણી. તો મકાઈ છે એટલે પાણી તો લેવાનું બને છે, કેમ કે લેંગાઈ છે એટલે પાણી પાછળ લઈ લઈએ એમ કરીને. તો ચાલુ કરી દીધું છે પાણી. તો આ છે મકાઈ અને પેલી બાજુ વીણવાનું બાકી છે. તો પહેલાં ત્યાં તો નાકા આપી દીધા છે અમે. હવે એને માટે જઈએ જે પછી આગળ વીણીએ. તો આગળ વીણવાનું હવે ચાલુ જ છે. તો હજુ ખેતર તો હજુ પૂરું થયું નહીં. પહેલાં જો અમે તો કેનાલનું પાણી લઈએ છીએ ને, એટલે લઈ લેવું પડે. નક્કી નહીં કાળે પાણી વહી જાય. અહીંયા આટલામાં કમ બોર બી નથી કે એમાંથી પાણી લઈ લઈએ અમે. એટલે મારે કેનાલનો સહારો છે, એટલે પહેલાં લઈ લેવું પડે. કેમ કે કેનાલ કાળા બંધ કરી દે એનું કંઈ નક્કી નહીં. આ છે કપાસ વીણવાનો છે, આટલો બાકી છે હજુ. તો વીણીએ. કપાસ હજુ વીણવાનું બાકી છે. તો આ છે મકાઈ છે. સારી મકાઈ તો સારી જ છે, પણ એટલે પાણી લેવાનું છે હવે. એટલા માટે પહેલાં વીણી લઈએ કપાસ. ને પછી પાણી ચાલુ છે, વીણી લીધા મેં. વીણીએ છીએ. જઈ રહ્યા છે ઘરે કપાસ લઈને. હા એ છોરા, આવ્યો તો જોવા માટે. ત્યાંથી પાણી અમે લઈ જઈએ છીએ આ બાજુ. મેં જોવા આવ્યો તો કે આ પથ્થર હટી તો નહીં ગયા ને, કેમ કે હટી જાય ને તો બધું પાણી નીચે આવી જાય. પછી કોઈ તો હમણાં લેતું કોઈ નથી પાણી. જોવા આવ્યો તો કે હટી નહીં ગયો ને. તો આ પાણી આવે છે નર્મદા કેનાલમાંથી. તો એ ખેડૂતો માટે આપે છે. આ નદીમાં પાણી આવે છે. તો મોડો ઢાળ નાખીએ. તો બી મોડું બહુ ધોઈ નાખ્યું છે. મેં જોવા આવ્યો હતો કે આ કચરો હટી તો નહીં ગયો ને. હવે કાલે આવશે ને, કાલે લગભગ કાલે તો કપાસ વીણવાનો છે. કેમ કે પૂરું થયું નથી, તો એટલું હવે કાલે 3 દિવસે પાણી લઈ લઈશું. આ લાઈન તો અહીંયા જ રહેશે. તો પછી આપણે તો કાલે બી કપાસ વીણવાનું છે. ને જોવા માટે જવો તો ખાસી. તો હવે જઈએ ઘરે. આ લાઈન જોઈ શકો છો, લાઈન એમ જ પાણી લઈએ છીએ અમે. જો આ પાણી નર્મદા કેનાલમાંથી છોડવામાં આવે છે ખેડૂતો માટે. તો જઈએ હવે ઘરે. તો સવારે ભાઈ અહીંયા આવવાનું છે કપાસ વીણવા. જો બાકી છે, 2 દિવસ લાગશે એવું લાગે છે. તો હવે પ્રિયાંશ તો જતો રહ્યો ઘરે એના પપ્પા હારે.
હવે અમે જમી બી જઈએ ઘરે, બધા તૈયારી કરી રહ્યા છે. તો એ બધા થઈએ તો એ જઈએ. હવે નાસ્તા બાસ્તા લઈ લઈ. ખાવાનું તો અહીં ખાઈ છે ને, એટલે બધું હકેલવું તો પડે ને. તો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો. હો હો તો જઈએ હવે ઘરે. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને નાહી ભાઈ નાખ્યું. તો હવે નહીંને તૈયાર બૈયાર થઈ જશે. તો અંદર પડી ગયું છે હવે. તો પછી ખાઈ લઈએ. હવે मिलते हैं नेक्स्ट ब्लॉग में. बाय बाय.